સંસ્કાર લોકો મને આગળ વધતા જઈને મારા મા બાપને કહે છે તમારા છોકરામાં સંસ્કાર જેવો છાંટોય નથી. અબે તારી માને આટોય નથી. મેં કીધું તને મતલબ તમે તમારા ઘરમાં સંસ્કારના છાંટા ટીપા વરસાદ વરસાવી દો. મારા ઘરે કેમ છાંટા ઉડાડો છો? તમારા છોકરામાં સંસ્કાર જેવો છાંટોય નથી. આ નથી મારામાં સંસ્કારનો છાંટો. કેમ કે મારામાં હે કિડની લીવર ફેફડા હે અપણ મતલબ રોજ ટીવી સામે બેહીને સંસ્કાર ટીવી જોવાથી સંસ્કાર ન મળે. મોરારી બાબુ ભલે રોજ વાંચતા હોય કથા પણ તારા મગજમાં ઉતરવી તો જોઈએ ને કલમઠા. મતલબ અમુક અધેડ ઉંમરના આપણી ઘરે ગુડાઈને કે સારા ઘરના છોકરા આવું ના કરે, સારા ઘરના છોકરા તેવું ના કરે. હવે તું તારા ઘરનું જોને ડોહા. તારા સારા ઘરના છોકરા તને પાણી નથી પૂછતા, તું રોજ ચા ડીસવાય મારા ઘરે ગુડાસ. સલાહ દેવા ધોળો આવાજ. અમુક મોટાને આપણે જવાબ આપણા ઘરવાળા જ આપણને સલાહ આપે. મોટાની ઇજ્જત કરે, આવી રીતે ના બોલાય. એ અમુકને જો હોય ઇજ્જત અપાય પણ લાયક હોવા બી જોઈએ ને. મોટા સામે બોલાય નહીં, મોટા આવે ને પગે લગાય, મહેમાન આવે તેની સેવા કરાય. ઈ બધુંય કરી પણ આના મોઢામાં જીભડો રહેવો જોઈએ ને. મતલબ આપણા ઘરે આવીને અમારા ઘરમાં તો આવું ન ચાલો, અમારા ઘરમાં આવું ન હાલે, અમારા ઘરમાં આમ નહીં તેમ નહીં. તો હું કામ તો અહીંયા ગુડાણો? કોણે તારી માને સમજે તો તું મારે ઘરે ગુડા? આવાને પગે લગાય, હે આવાને પગે પગે ટીસીને ખાય અને પાછા આપણી ઘરે આવીને બીજાના ઘરના વખાણ કરે. ફલાણા બાઈનો છોકરો તો બહુ સંસ્કારી, આપણે ઘરે જાય તો પાણી ભરી દે. ઈ ભરી દે, મારા તને પાયા જ દેવું, ખાટલે પણ છેલ્લી વાર પાણી પાઈ દેવું. ફલાણા બાઈનો છોકરાને ઘરે જાય તો અમારી સાથે વાતચીત કરે, તમારી જેમ રૂમમાં ઘરે ન બેસી જાય. મારે વાતચીત કરવી જોઈએ પણ તું વાતચીતના નામે મારા ચિથરા ઉડાડી નાખસ, મગજના તાર હલાવી નાખસ. લંગા ચીકી સારા ઘરના છોકરા હોય સામું ના બોલે, મોટાનું સાંભળી લેવાય. શું કામ સાંભળું? હું લેવા? હું નથી હારા ઘરનો, હું ખરાબ ઘરનો જ છું. હું કરી લઉં? આવાજ દ્યો મોરે મોરો, આવાજ દ્યો. અને એટલું જ ખોટું લાગતું હોય ને તો મોઢે બોલાય. મોઢે બોલવામાં મન ભરાય, વાંયથી બોલીને મમરા નો ભરાય. અને ગમે નું સાંભળી લે. યા ગુજરાતી નહીં. હા કેમ કે મને બોલ્યા પેલા તારા બોલવામાં ધ્યાન દેજે. કેમ કે મારા મોઢામાંથી નીકળેલા શ્લોકો તારા મોઢામાંથી નીકળેલા વાઘ વચન ઉપર ડિપેન્ડ કરશે. અને મારા બોલ્યા પછી તારા કાન ના પડતા ફાટી જાય. તું અડધી રાતે કોથળી પીને શેરીમાં હુલારો કરસ ને પાછો મારી સામે સંસ્કારનો ઉલાળો કરસ. સંસ્કાર જાણવા હોય તો ઘરે આવવું પડે. કે પેટ ભરીને જમાડું તને, તું ખાઈને થાકી જાય તો પણ મનાવું તને. ઘરે આવો તો આવકારું તને, રૂ ભરેલા ગાદલા પર બેસાડું તને. તું જાણતો નથી હું કયા રાજ્યનો વાસી છું. એકવાર મહેમાન ગતિ કર મારા ઘરે, હું ગુજરાતી છું. કાઠિયાવાડમાં કોકદી ને તું તો ભૂલો ભૂલોય પઈ ભગવાન કે તને સ્વર્ગ રે ભૂલાવું મારા શામા.